હાલ 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 હાલો હાલો ચેક ચેક હાલો 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 ચેક ચેક હાલો 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 ચેક ચેક હાલો હાલો હાલ 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 બેજ નાખો થોડો બેજ હાલ 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 ઠીક ઠીક હાલ 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 હાલો 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 ખૂબ ધન્યવાદ જ્યાં મિત્રો ગોકુ કેવું બેઠા બેઠા ગામ મેમદાર અમારે માયાવી પરિવાર કે જ્યાં પરિવાર કે જેમને આને મિત્રો ભાગવત મહાયમ જ્યાં રસ્તા મેમદાર લોકમાંથી લોકો કાર્ય કરવા માટે સર્વ ગામના કર્મ ધન મળી આવા અલૌકિક કાર્ય લોકો અમે થતું હોય કે આજ મેમોને કે સચ્ચે હાલે જાય કે આજ અમારા પરિવારના મિત્રો વર્ષે જન્મે અવિદ્યા કૃષ્ણ યાને પાવન મહેરબાની કે જ્યાં અલૌકિક કાર્ય મિત્રો હાજર થઈ શકે તો યંત્રવતથી નહીં પણ ભાવક સ્વરૂપે શ્રી કૃષ્ણ અને પાપાનમાં પરમ સાધન કરી તારા કલ્પો બાપા સાજી રાધે ખેત મંડળ કે જેમને કૃષ્ણ લીલા માટે જાય અમે કેરાવો અમારા હો ભાવ કહેવાય આવા કૃષ્ણ લીલા માટેનો પ્રોગ્રામ તો કૃષ્ણ લીલાની શરૂઆત કૃષ્ણ યાની જે બરાબર ભાષા છે માટે શાસ્ત્રીજી બેજો શાસ્ત્રીજી સાંભળજો આ અમારી પ્રવૃત્તિ છે ભગવાન હસકા આકા કોઈ જે નથી બોલતા ફરી વખત બોલાવો તમને ખબર નથી વાલા શું અમારે આ લકડ પરિવાર છે ને હા 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 સેજી કો કાપી નાખો ઇને ભાગવત સપ્તાહ કરવા પહેલા હાસા ઘીનું નક્કી કર્યું બરાબર અને આયા જમણવારની અંદર હાસા ઘીનો ઢાળો બનાવ્યો બરાબર છે ને અટાણનો માણા હાસુ ઘી ખાઈ જાય હા એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય
તેના માટે કોઈ ઉપાય નથી સખા. એટલે એના માટે તો વાલા હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં, હા હા, ત્યાં ભગવાન કેતો જાઉં શું કે ભાઈ હવે પછી આવી ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું જ્યાં તમને આયોજન કરવામાં આવે ને, હા હા, તેથી જમવાને જે હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી વાપરવું. એનું કારણ એટલે આખી રાત આપણા હમા ઉધરાતો ખાધા કરે એમ. અને બીજા નંબર અંદર વાળા કે જ્યાં માયનું પરિવાર મળ્યું હોય, જ્યાં તમને ગોકુળિયા જેવું ગામ મળ્યું હોય, હા હા, એમની અંદર વાળા તન મન ધનથી ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય, કૃષ્ણ લીલા રમાતી હોય, હા હા, એમાં ભગવાન ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય, હા હા, એમાં ભગવાન જો એક ફેરી જે બોલી જાય બરાબર, તો આખા દિના જેટલા પાપ કર્યા હોય ને, હા હા, આ બધા બહાર નીકળી જાય. પછી જાય ક્યાં સખા? આ જે ન બોલે એના પેટમાં. એલા બધો તો હિસાબ રાખતો લાગે છે. એટલે તો ભગવાન હમણાં જે બોલાવવા માટેનું મેં ઇન્જેક્શન બહાર પાડ્યું. એલા એ બધાને દેવાનું સખા. આ વાળા એકને દઉં એટલે પાવર બધે આટો ભરી જાય. તો પછી રાસ નહીં જોવે. તો ભગવાન એમાં એક કહેવત છે, એમાં વળી કેવી કહેવત છે કે દાંત વગરનું કૂતરું કરડે, હા, એને ઇન્જેક્શન ક્યું દેવાય? જો તારી આવી જ વાત હોય સખા. ના વાલા હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કરડે, હા, એને ઇન્જેક્શન ક્યું દેવાય? કયું દેવાય? એને દેવાય ભગવાન હો વગરનું. એમ આપી દઉં, આપી દે. હવે હું અહીંથી જે બોલાવું અને આમાં જે કોઈ બેઠા હોય ઊભા હોય ને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના હમશે. અને બેનો ખાસ ધ્યાન રાખજો, પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો. આમનું એક કરો તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી. એ સખા, હજી મને એવું લાગે કે તારી જય બરોબર અહીંથી બરોબર નીકળી નથી લાગતી. અહીંથી આજ નીકળે એમ જ નથી. એનું કારણ અહીંયા કવરેજ જ ક્યાં છે? સખા, પણ કવરેજ ને જઈને શું? ભગવાન કવરેજ ની દુનિયા છે. અટાણે છોકરાઓના હક પણ કરવા હોય તો કવરેજ હોય તો થાય. તેના માટે શું કરવું પડે? એને માટે ભગવાન અહીં થાંભલા ઉભા કરવા પડે. એમાં તો બહુ વાર લાગી જાય અરે સખા. વાળા નેટ નો યુગ છે, થાંભલા ઉભા થઈ જાય, માથે એરિયે લાગી જાય, હા, હા. અને સીધી જે વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડી જાય હા. કે આજ ગોકુળ જેવું મેખા ટીબી ગામને આંગણે આજ લક્કડ પરિવારને કઈક અલૌકિક કાર્ય થતું એવું જોવાય છે. હા તો કરી બતાવો. તો મિત્રો તન મન ધનથી આવો લક્કડ પરિવાર મળ્યો હોય ને જ્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું મિત્રો આપણે રસપાન કર્યું હોય તો વાલા એવી જે બોલાવી જોઈએ કે ગૌલોકવાસી આત્માને મોક્ષ આપી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડવી જોઈએ કે આજ લક્કડ પરિવારને આંગણે કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાવું જોઈએ. તો મિત્રો હાથ ઊંચા કરીને ભગવાન એક ફેરી બધાને જે બોલવાની છે વાલા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ગિરિરાજ ધરણ કી, બોલો अपने गुरुदेव की. જા તકલીફ થઈ. એ સખા, સખા, જા તકલીફ. એમાં કઈ જય બોલવામાં તકલીફ થતી છે? જ્યાં જાઉં કાન ગોપી રમવાના છેલે મારે આ તકલીફ થાય. શું તકલીફ થાય? હા, અહીંયા વાળા વોડાફોન ને આઈડિયા નું કવરેજ નથી. અરે સખા, પણ ના હોય તેમાં શું થઈ ગયું? શું થઈ ગયું વાળા, અહીંયા જીઓ ના કવરેજ જો બેહી ગયા. હા બરાબર. અને આમાંથી એક કવરેજ માર ઘેર વહી ગયું, મારા ઘરના ને ખબર પડી ગઈ કે ભૂરાને ના પાડી દી તો મેખા ટીવી માં જમાવટ થઈ. એમ
ધન ધન ગોકુલ ધન તો માત યશોદાને તો તેને કે આનંદ મામા વક્રતુંડ મહાકાય અને સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ધન્ય ધન્ય સિતટ જલ જમુના ને કહી ધન્ય ધન્ય કુંજ ગગનધારા ધન્ય તટ જલ યમુના કે આંગન દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ સમુદ્ર નિમાય
હે ઉપર બોલો વગાડે કનૈયો આવે મારા આહા એ મુખ પર મોરો એ મુખ પર મોરો વગાડે કનૈયો આવે હો રાસધારી રમતો આવે રાસધારી બોલો 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 ગામ કોના છે? અટાણે ઈકો કાપજો થોડો
આ ગામમાં કઈ પૂછાય એમ જ નથી ભગવાન. એટલે આ ગામમાં મેં પગ દીધો ને હા હા મેખા ઠીંબીમાં, હા તા મને નક્કી થઈ ગયું શું કે આપણા ગીર કરતા આ ગામડા આનીકોરના કેમ આગળ છે આજ મેં નજરે જોઈ લીધું. સખા હજી આપણે અહીંયા આવ્યા એની થોડીક ક્ષણો થઈ એટલી વારમાં તને ગામની તાસીરની ખબર પડી ગઈ. બાલા આ ગામની આખે આખી તાસીર મેં પગ દીધો ને હા ની મેં પાણી પીધું ને તા તો મને આખી તાસીરની ખબર પડી ગઈ હા કે આનીકોરના ગામ એટલા બધા આગળ કેમ છે એમ એ આજ મેં નક્કી કરી લીધું. બરાબર એટલે તાર કહેવાનું શું? કહેવાનું વાળા એટલું હા કે આ ગામમાં અહીંયા છે ને હા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. જો કરી સખા આપણે એટલે બધા દૂર આવ્યા ને તો આવી વાત કરે જરાક વિચારીને બોલજે ભાઈ. ભગવાન હો ગાવને સેટે ભલે આવ્યા આપણે એમ પણ હું તમને નક્કી કરી દઉં હા કે આનીકોટની ડિસ્ટ્રિક્ટમાં આ ગામમાં ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. સખા તો મારા મિત્ર મંડળને બધાને પૂછવું પડશે સખા. અરે મિત્ર મંડળને પૂછી લ્યો, અશોકભાઈને પૂછી લ્યો, ગમે ને પૂછી લ્યો, મનોરથી નહીં પૂછી લ્યો. અશોકભાઈ અમારા સખાજી વાત કરે સાચી છે? અશોકભાઈ નહીં બોલે. કેમ? અહીં બધા ભેગા જોવા આવ્યા હોય ને. સખા એટલે તારે કહેવાનું શું? કહેવાનું વાળા એટલું છે કે આમાંથી તમને કોઈ કહે નહીં એમ કે આ વાત હાસી છે એમ. એવું નથી સખા. હા અહીંયા બધા જે મારા મિત્ર મંડળ બધા બેઠા ને હા એમના તરફથી મને એવું કહેવામાં આવ્યું કે તમારા સખાજી જે વાત કરે ખરેખર સત્ય હોય તેની કંઈક સાબિતી આપવી પડે. ભગવાન તમને હું કહી દઉં શું? કે મેં જેમ તમને વાત કીધી ને હા હા કે અહીંયા તમને કહું ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. હા જો તમારે કોઈને પૂછવું હોય તો ભલે, પણ નકર હું તમને પુરાવો આપી દઉં. એમ બરાબર. હજી એકવાર વિચાર લેજે. બીજી વાત ના આવે. ભગવાન જો મારું ખોટું પડે ને તો આજથી આ બંડી પહેરવી બંધ. એમ તો બોલ કઈ રીતે? આમ નજર કરી લ્યો, છોકરા બધા જણ પાસે જ છે. એમાં સાચો સખા. ને એમાંય અમારે જણ એવા ભોરા કે અહીંયા આવતો ને મારો દીકરો અહીંયા આવતો ને પછી ભલે આખી રાત સટાપટા લેવા પડે. સખા હા એમાં તું સાચો. જ્યાં વાળા તમને કહું ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય, હા હા જ્યાં વ્યાસપીઠ બિરાજતી હોય, જ્યાં વ્યાસ શાસ્ત્રી બિરાજતા હોય, હા હા એમાં વાળા ગિરિરાધારણ થઈ ગયો હોય, કૃષ્ણ લીલા રમાતી હોય, ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય, હા હા ત્યાં ભગવાન પૂછવાની વાત જ ના આવે. એટલે આપણા વૈષ્ણવ જ હોય. પરમ વૈષ્ણવના અરે સખા પરમ વૈષ્ણવની કુંજ के अंदर तो मैं रस्यो तो रास વાલા ઈજ ગલી છે ને ઈજ ઠેકાણું છે. તમારી પર રાસ સમો છે સખા. આપણને કોણ ભગવાન તો હાલો સખા આપણા બાલ સખા બાલ ગોળને બોલાવો અને રાસની નમજર બોલાવી. બાલ સખા તો એકેય આવે એમ જ નથી. એનું કારણ અમારે અહીંયા 8 દી થયા સપ્તાહ હાલે. એટલે ને લક્કડ પરિવારે જેટલા એના બાલ સખા હતા ને બધાને રસોડામાં જ રાખ્યા હતા. બરાબર છે. કોઈ શાક સુધારવાનું, કોઈ ડાયર કરવાનું, કોઈ રોટ બાંધવાનું. હા હા એટલે આજ તમને કહો 7 દી થયા થાકીને એક કોર બેઠા. પણ સખા બાલ ગોળ તો આપણો રાસ અધૂરો રહી જાય. ભગવાન અટાણે છે ને બાલ સખા વિના કઈ અધૂરું રહેતું જ નથી. એટલે હું છે વાળા જેદી બાલ સખાનું સાબડું હતું ઊંચું, હા હા તેદી દીકરીઓના સાબડા હતા હેઠા. હા હા પછી આ બાલ સખાને એના મમ્મી ને પપ્પા છોકરી જોવા મોકલતા. બરાબર. તેદી વાળા આ બાલ સખો ફઈનો છોકરો નહીં, માસીનો નહીં, કાકાનો નહીં, હા એના મિત્રને લઈને જોવા જાતો. બરાબર. અને જોઈને આવ્યા પછી એના મમ્મી ને પપ્પા પૂછે કે ભાઈ ગમ્યું? હા તેદી વાળા આ બાલ સખો એમ કેતો તો મારા મિત્રને પસંદ નથી. એમ અટાણે એમ કઈક માસીને ગમતું નથી કે તોય હક પણ કરવું. એનું કારણ યા ભૂડું દેખાના હેઠા. ત્યાં શું થાય સખા? આયા વાળા આગળ બાલ સખાને બોલાવશું. 19 બાલ સખા બે આપણે થાવું 21. હા હા અને 21 જણા રાસલીલા રમવા માટે વળી ગયા ને હા તો જેટલા વાહે બેઠા ની બધા ઘર ભીતર થઈ જાય. પાપર રાસ તો અધૂરો રહી જાય છે. અરે વાલા હું જે અધૂરો રહેવાની વાત ના આવે. અને જો ભગવાન તમારે વૃંદાવન ખડું કરવું હોય, હા. રાસલીલાની જમાવટ લેવી હોય, હા હા નામ દઉં તો તમને મજા આવી જાય. અરે તો જલ્દી બતાવો સખા. તો વાલા અરે હા સખા ખરેખર જો રાધા ગોપી જઈ પધારી જાય તો આપણો રાસ અલૌકિક થઈ જાય.
તમારું પણ ભગવાન બોલ્યું નથી થતું. કેમ સખા? હું તો કહું આ બધું અમારી પાસે છે પણ તમે હાસવીને બેઠા. સખા રાધે તો રાધે છે સખા. અરે મારે ઘેર નથી બાટલા. અરે એમ નહીં સખા, પણ જો રાધા ગોપી જઈ પધારી જાય તો ખરેખર આપણો રાસ સંપૂર્ણ થઈ જાય. તમને એક વાત કહું. બતાવો. જેદીવાલા વૃંદાવનની અંદર રાધા ગોપીને બોલાવી હા અને જે તમે સંપૂર્ણ રાસ કર્યો તો હા હા ઈ રાસ અટાણે અમારી બધાયની ઘેર ઘેર હાલે હજી પૂરો નથી થયો. સખા પણ જો તમે રાધા ગોપીજીને બોલાવો હોય આપણે કઈક બાનું તો બનાવવું પડે સખા. અરે વાલા આ તો મેખા ટીંબી હા હા અને લકડ પરિવાર બરાબર. ચારીકોર કવરેજ પકડે જ છે. તારે કહેવાનું શું? ખાલી રાધા ગોપીના નંબર આપી દો હા એટલે અમારે અહીં અશોકભાઈ છે ને હા એની પાસેથી મોબાઈલ લઈને ઠપ કરો એટલે આગળ અહીં ઢગલો. સખા આપણે રાધા ગોપીજીને બોલાવવાના છે, નહીં કે કોઈ બીજું માટે આવું ત્યાં ના ચાલે સખા. એટલે મોબાઈલ ના હાલે. ના હાલે, આ મોબાઈલ ના હાલે. ન ચાલે સખા. અમારે ત્યાં મિસ કોલ માં જાય ને આવે કાં ભાઈ. સખા મેં તને હમણાં કહ્યું ને કે રાધા ગોપીજીને આપણે માનભેર આમંત્રણ આપવું પડે એટલે સખા. મોબાઈલ ના હાલે. ના હાલે. તમને એક સીધી વાત કરું. બતાવો. જો ઓલા આજના માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય, હા ઘરથી વાડીથી દુકાન, દુકાનથી કારખાનું, કારખાનાથી આજ રસોડા સુધી, હા હા અને આજ વાલા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય, હા આ વાંક બધો તમારો છે ભગવાન. મારો સખા. આલા તમે શીખવાડ્યું કઈ રીતે? તો કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય. હા હા ને આજના મોબાઈલમાં લાલા પાવર જોઈએ, પૈસા જોઈએ, કવરેજ હોય તે હાલે. હા નાસ્તી 5095 વર્ષ પહેલા બરાબર. નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો? કે જેમાં પાવર ન જોઈએ, પૈસા ન જોઈએ, ને કાયમી માટે કવરેજમાં જ હોય. એટલે આપણી બંસરી. અરે હા સખા, ખરેખર મારા બંશીના સુર દ્વારા યમુનાના નીર અને વંડાવનના ઝાડ પર સ્તંભ થઈ જાય તો એ રાસમા માટે ગોપીજીને કેમ નહીં પધારે? એમાં ભગવાન તકલીફ છે. એમાં વળી શું તકલીફ છે? બંસી વગાડો, યમુનાજીના નીર થંભી જાય, વાત માની લો. હા હા યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલતા બંધ થઈ જાય, માની લો. હા આ રાધા ગોપીનું નક્કી નહીં. એનું કારણ? ભગવાન ઈ કહેવાય બાયું. એમાં શું થયું? જો ઘરમાં હાલતું હોય ને તો સા કરજે, નકર જાય એમને. સખા જો મારા બંશીના સુર એમના સુધી પહોંચી જશે ને તો જરૂર વધારશે. એ પ્યારી, એ પ્યારી, એ મેરી બન અને પ્યારી, એ મેરી ગોકુળમાં प्यारी, ए गोप मेरी मंडले अने प्यारी, ए रानी तो राधिके ए बंसी बजाओ, ए राधा तेरा अजर हमारा सन।
આવું રાધા તેરાવું વનમાં રાસ મારું રે વન રાવણમાં દર્શકા કનૈયાલાલ કી જય ભેટ પાણી ભરી દઉં બોલો ગિરિરાજ ધરણ કી બોલો ને હજી તો ક્યાં એટલું બધું મોડું થયું છે 11,111 સ્વર્ગવાસી ગિરીશભાઈ ભીખાભાઈ લક્કડ 5,151 ગંગદાસભાઈ ચક્કુભાઈ ડોડિયા સાતોદળ 1,111 ભીખાભાઈ વાલજીભાઈ લક્કડ 501 રૂપિયા સ્વર્ગવાસી ઉકાભાઈ નરસિંહભાઈ રૂપાપરા કાથરોટા 501 રૂપિયા સ્વર્ગવાસી શાંતાબેન ઉકાભાઈ રૂપાપરા 11,111 દિનેશભાઈ એડન સબમર્સિબલ પંપવાળા રાજકોટ 1,001 હસરાજભાઈ સુરત 1,111 રામજીભાઈ ત્રિકમભાઈ સુરત 1,111 ધીરુભાઈ સુરત 1,111 સ્વર્ગવાસી પરસોત્તમભાઈ બાવનજીભાઈ લક્કડ 3,001 રૂપિયા સુરેશભાઈ બચુભાઈ નિકાવા 1,001 રૂપિયા કાંતિભાઈ અર્જણભાઈ આટકોટ 1,001 રૂપિયા નિલેશભાઈ મગનભાઈ 501 રૂપિયા એકતાબેન ચિરણભાઈ રાજકોટ 101 રૂપિયા હર્ષુભાઈ છગનભાઈ નિકાવા 101 રૂપિયા દામજીભાઈ ગોરધનભાઈ નિકાવા 501 રૂપિયા રાકેશભાઈ જયંતિભાઈ ઠુમર 2,100 રૂપિયા ચંદ્રેશભાઈ ભુવા સુરત આના ઘરના ઉંદેરા ઓલા રૂપિયા ઢોળી આ ઘરમાં ઠપકાતી હવે મિત્રો કરિયાની કૃપા થઈ જાય કે સમય બનવાને નહીં પુરુષ બનવાને કે કાબે અર્જુન લૂટલો એહી ધનુષ છે બા સમય પ્રમાણે દાન દઈએ સમય પ્રમાણે સમય પ્રમાણે ખાઈએ સમય પ્રમાણે ખોરાઈએ સમય પ્રમાણે બેસી જાય સમય પ્રમાણે ઊભો થઈ જાય આનું નામ સમય વેચતો કહેવાય કે આથી જાણે વાગેની ટોકરી તો ટોકરી શું કામની લીધી હોય લોટરી અને લાગેની તો લોટરી શું કામની એક ને એક દીકરી હોય હગા બાપનું કહ્યું ન માને તો મિત્રો દીકરી હું કામની અને મિત્રો આજ લગ્ન પરિવાર મળ્યો હોય જેમને અંગે ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થયું હોય કૃષ્ણ લીલા રમાતી હોય 11,000 થી 1100 સુધીનું દાન મળતું હોય ને એમાં તમારી આ ખોપરી ન હલે તો ખોપરી હું કામની હવે તો દાબો એટલો મિત્રો ખાસ રિક્વેસ્ટ કરી દઉં કે માખણ નાખી કઢી બનાવો એક ચમચી હળદર નો નાખો કઢી નખાવો પછી ગમે એવા હારા રૂપિયા હોય હયાતમાં હાહુ ન હોય તો હાહર વેરે નખાવો
કારણ કે હાઉ સિવાય કોઈ એમ નહીં કે અમારે ભૂરો આવ્યા. અને બીજા નંબરની અંદર મિત્રો અમે પણ ભાગ્યશાળી કહેવાય. અને આજ આ પરગણો અમને કૃષ્ણ લીલા રમવા માટેનું મળ્યું હોય ને અમારા ભગવાન તો અમને ગાડીમાં એમ કહેતા હતા કે મેઠા ટીવીમાં કાનગોપી રમવી એટલે હિમાલયમાં ગુલફી વેસવા આવ્યા, ખોપે કે ન ખોપે કે દેવું ને એવું ખાવું ખવડાવું મિત્ર બધું જોયું છે. દઈ હગે લઈ હગે ને ખાઈ હગે. આ તો કલિયાની કૃપા હોય, મારા નાથની મહેરબાની હોય, ઈ વાળા અહીંયા દાન દઈ હગે. એમાં હું છે હતા અમારા ગામના હાઈસ્કૂલના સાહેબો, પ્રાથમિકના સાહેબ ઉપર હું બેઠો. મને કે કાંઈ કરકસર કઈ નથી, મોંઘવારીમાં થાકી જાય. વાત મને ગમી. હું કરકસરમાં ગયો, કરકસર મારા ઘરમાં ધોવાળો કાઢવા માંડી. એ ભાઈ આને સા દઈ ગયો ને કઈ નો વાહન લઈ ગયો. સા કમી દઈ ગયો, થરાદ તો થરાદ દઈ ગયો. ક્યાં બાપના દીકરા સપના મારા ઘરમાં ધોવાળો કાઢવા માંડી. એમાં અમારે તારાળામાં સરસ નો મેળો આવ્યો. મારા છોકરાનું નામ જીગલો. મને કે પપ્પા મેળો કરવા જવું? મેં કીધું મેળો કરવા જવાય, રૂપિયા બગડે, ઉજાગરો થાય, થાકી જાય. એ કે નહીં પપ્પા નહીં, મેળો કરવા જવું? અમે કે મેળો કરવા તાર તરબૂચ ની રેકડી દેખી ગયો મારો જીગલો. મને કે પપ્પા હા એક તરબૂચ તો લ્યો, તરબૂચ. મેં કીધું ભાઈ આને તરબૂચ કહેવાય? આ તો તરબૂચડી છે, તરબૂચડી. અરે તરબૂચ જોવાય તો આવજે મેખા ટીમીના બસ સ્ટેન્ડમાં. અને ભાઈ આમ કરતા કરતા આગળ આવ્યા દાદા માના હું શીખું રેકડી દેખી ગયો. કોણ? મારો જીગલો. મને કે પપ્પા ઉભો હા હવે શીખું તો લઈ ગયો. શીખું. મેં કીધું ભાઈ આને શીખું કહેવાય? આ તો શીકુડી છે, શીકુડી. અને શીકું જોવાય તો આવજે એ મેઠા ટીબી ગામના મેન રોડ ઉપર. આમ કરતા કરતા ભાઈ હાન પડી, ફેર પીગા, વારું પાણી કરી લીધું. મેં કીધું જીગલાને લેસન કર્યો તો મારા અમે બાયું ચડાવી. મને નથી કરું. કોણ કે? મારો જીગલો. તાતો અમારે રસોડામાંથી જીગલા મમ્મી બાઈને વિવેક કરવા આવ્યા. ઈ તમને શું થાય? ઈ અમારા ઈ થાય. જીગલા જય સોરા કે હું છે એમ કેવાય? આ તારા પપ્પા છે પપ્પા એમ કીધું ને મારા હમો ફરી. મને કે આને પપ્પો કહેવાય? આ તો પપ્પુડી છે, પપ્પુડી. અને પપ્પા આ તો જો 12 વર્ષના મંડાઈ ગયા, મોઢા કરી ગયા. બધી ભેગા ટીવી ન તો ભાઈ ઘડીકમાં રખતા હતા ભાઈ. ચાલો ઉપર કાગળ લખાવો. છે દીકરો આપી દેજો. હાલો ભગવાન કાગળ લખી રાતા ગોપી બનાવો માત
શૃંગાર પહેરીને આવ્યા હા ત્યાં બધા ફળ કેવા થઈ ગયા એ શકા એવું ના હોય એ બધા પણ પોતપોતાના સુરમાં લીનો શકા ના વલા ના ઓલો વિદ્યા વાળો ભાઈ હતો ને એ ચાહો થઈ ગયો સખા મેં તને હમણાં જ કહ્યું ને એ પણ એમના સુરમાં લીનો શકા ના ભગવાન અત્યારે 50 લાખ થી 1 કરોડ ના મકાન બનાવો હા ને એમાં 2 નવયુવાન ઇન્સર્ટ મારીને આખોથી ફરિયામ રખડે ને હા તો ઓસરીમાં રધી ના આવે એમ પણ એક બાડું બોબડું જો હેઠો પૂરી ઉંબરે બેઠું હોય ને હા હા આખા બ્લોકમાં રધી આવે એ તો સંસારનો નિયમ છે સખા 1000 ગુરુ